અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક। યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। પવિત્ર યાત્રાધામમાં હવે સામાન્ય વેપારીઓ પણ સુરક્ષિત નથી રહ્યા। સાંજના સમયે પાણીપુરીની લારી ચલાવતા નિર્દોષ શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। અંબાજીમાં લુખ્ખા તત્વોએ જાણે કાયદાનો ડર છોડી દીધો હોય તેમ પાણીપુરીની લારી ચલાવતા શખ્સ પર અચાનક ધોકા વડે તૂટી પડ્યા હતા। હુમલાખોરોએ યુવકને શરીરના પાછળના ભાગે અને છાતીના ભાગે ધોકાના ફટકા માર્યા હતા। હુમલો એટલો ગંભીર હતો કે યુવકને છાતીના ભાગે લોહી નીકળતા હાલત કફોડી બની હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અંબાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। યાત્રાધામમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલાએ અંબાજી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માંગ ઉઠી રહી છે કે આવા લુખ્ખા અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વેપારી પર હુમલો કરવાની હિંમત ન કરે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ।